નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે લોકોની મહત્વાકાંક્ષાઓને કારણે ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2024ના રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર એનાયત કર્યા. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયન લશ્કરમાં સેવા બજાવી રહેલા 12 ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. આગામી 2 દિવસ ઉત્તર ભારતના રાજ્યોમાં ગાઢથી અતિગાઢ ધુમ્મસ રહેવાની હવામાન વિભાગની આગાહી. અને કેનેડામાં ભારતીય મૂળના સાંસદ ચંદ્રા આર્યાએ પ્રધાનમંત્રીની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે દેશના લોકોની મહત્વાકાંક્ષાઓને કારણે ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 6 દિવસના ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે ભારત તેની નવી રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ પોલિસીને કારણે વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક લોજિસ્ટિક રાષ્ટ્ર બનવા તરફ જઈ રહ્યું છે. आज का भारत एस्पिरेशन से भरा हुआ है. यही एस्पिरेशंस हमें भारत की ऑटोमोटिव इंडस्ट्री में दिखाई देती हैं. बीते साल में भारत की ऑटो इंडस्ट्री करीब 12% की ग्रोथ से आगे बढ़ी है. मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड के मंत्र पर चलते हुए अब एक्सपोर्ट भी बढ़ रहा है. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત ગ્રીન ટેકનોલોજી, ઇલેક્ટ્રિકલ વ્હીકલ, હાઇડ્રોજન ઇંધણ અને જૈવિક ઇંધણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે મોબિલિટી સેક્ટરમાં પોતાનું ભાવિ ઘડવા માટે દરેક રોકાણકાર માટે ભારત અભૂતપૂર્વ સ્થળ બન્યું છે. તેમણે જણાવ્યું કે છેલ્લા દાયકામાં ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ 640 ગણું વધ્યું છે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50,000થી વધુ ગામડાઓમાં સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. આ યોજનાનો હેતુ ડ્રોન ટેકનોલોજી સર્વેક્ષણ દ્વારા ઘરોના અધિકારનો રેકોર્ડ પૂરો પાડીને ગ્રામીણ ભારતના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના જમીન વેચાણમાં પણ સુવિધા પૂરી પાડે છે. આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં સંપત્તિ અંગેના વિવાદ ઘટાડે છે, બેંક લોન દ્વારા સંસ્થાકીય ધિરાણ સરળ બનાવે છે અને મિલકતોનું મૂલ્યાંકન અને મિલકત વેરા વસૂલાત પ્રક્રિયા વધુ સારી રીતે કરે છે. અત્યાર સુધી 3,17,000 ગામડાઓમાં ડ્રોન સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે અને લક્ષ્યાંકિત વિસ્તારોમાં 92% આવરી લેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2024ના રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર એનાયત કર્યા હતા. વિશ્વ ચેસ વિજેતા ડી ગુકેશ, પેરિસ ઓલિમ્પિક્સમાં 2 ચંદ્રક જીતનારા મનુ ભાકર, પુરુષ હોકી ટીમના સુકાની હરમનપ્રીત સિંહ અને પેરિસ ઓલિમ્પિક્સમાં સુવર્ણ ચંદ્રક જીતનારા પ્રવીણ કુમારને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર છેલ્લા 4 વર્ષમાં ખેલાડીઓના ભવ્ય અને સર્વોચ્ચ નોંધપાત્ર રમતગમત પ્રદર્શન માટે આપવામાં આવ્યા હતા. પેરાશૂટિંગ કોચ સુભાષ રાણા, શૂટિંગ કોચ દીપાલી દેશપાંડે, હોકી કોચ સંદીપ સાંગવાન, બેડમિન્ટન કોચ એસ મુરલીધરન અને ફૂટબોલ કોચ અર્માન્ડો એગ્નેલો કોલાકોને દ્રોણાચાર્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે 32 ખેલાડીઓને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. મૌની અમાવાસ્યાના દિવસે 8 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. સરકારે 29મી જાન્યુઆરીએ પ્રયાગરાજમાં યોજાનારા મૌની અમાવાસ્યાના અમૃત સ્નાન માટે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. મુખ્ય સચિવ મનોજકુમાર સિંહ અને ડીજીપી પ્રશાંત કુમારે ગઈકાલે મહાકુંભ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો અહેવાલ. मुख्य सचिव ने कहा कि महाकुंभ में प्रधानमंत्री के संभावित आगमन और संभावित मंत्रिमंडल बैठक को ध्यान में रखते हुए सभी तैयारियां समय पर पूरी कर ली जाएं। इसके अलावा उन्होंने सभी विभागों के अधिकारियों को सभी सेक्टर में अपनी मौजूदगी सुनिश्चित करने का निर्देश दिया। वहीं सुरक्षा व्यवस्था की समीक्षा के दौरान मुख्य सचिव और डीजीपी ने आवश्यक दिशा निर्देश दिए। मुख्य सचिव ने मेला क्षेत्र समेत सभी स्थानों पर पर्याप्त पुलिस बल की मौजूदगी की जरूरत पर जोर दिया। साथ ही शीर्ष अधिकारियों ने जलापूर्ति, स्वच्छता, लोक निर्माण, परिवहन, रेलवे, दूरसंचार और अन्य क्षेत्रों की भी समीक्षा की। आनंद कुमार, आकाशवाणी समाचार, प्रयागराज।
રશિયન લશ્કરમાં સેવા બજાવી રહેલા 12 ભારતીય નાગરિકોએ યુક્રેન સાથેના યુદ્ધમાં જીવ ગુમાવ્યા છે અને હજુ 16 નાગરિકો ગુમ છે. આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે કેરળના બિનિલ બાબુનું મૃત્યુ કમનસીબ છે. તેમણે જણાવ્યું કે ઇજાગ્રસ્ત અન્ય ભારતીય નાગરિક હાલ મોસ્કોની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મધ્યપ્રદેશમાં 3 નવા ગુના કાયદાના અમલીકરણની પ્રશંસા કરી હતી. શ્રી શાહે આજે નવી દિલ્હીમાં મુખ્યમંત્રી મોહન યાદવના વડપણ હેઠળના પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABED ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સંરક્ષણ ક્ષેત્રમાં વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને દેશના આક્રમક અને રક્ષણાત્મક પ્રતિભાવોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે સંરક્ષણ દળોનું કાર્ય સમય જતાં વધુ જટિલ બની રહ્યું છે. તેઓ આજે નવી દિલ્હીમાં નૌકાદળના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. શ્રી સિંહે જણાવ્યું કે આજે સાયબર હુમલાઓને અવગણવું એ ઘાતક સાબિત થઈ શકે છે. રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ RINL ફરી શરૂ કરવા આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 11,440 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું કે ગઈકાલની કેબિનેટ બેઠકમાં આ પેકેજને મંજૂરી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આંધ્રપ્રદેશની RINL દેશના સ્ટીલ ક્ષેત્રની એક મહત્વપૂર્ણ કંપની છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી NCR અને રાજસ્થાનમાં ગાઢથી અતિગાઢ ધુમ્મસ રહેવાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પેટા હિમાલય, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને મધ્યપ્રદેશમાં પણ આ જ સ્થિતિ રહેશે. આકાશવાણી સાથેની મુલાકાતમાં હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટર સોમાસેન રોયે જણાવ્યું કે પશ્ચિમી વિક્ષેપને કારણે આવતીકાલે ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાન પર અસર થવાની સંભાવના છે. દરમિયાન જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં અનેક સ્થળોએ શીતલહેર યથાવત રહેતા લઘુત્તમ તાપમાન માઇનસમાં જતું રહ્યું છે. સૌથી ઓછું તાપમાન લદ્દાખના દ્રાસમાં -23 ડિગ્રી નોંધાયું હતું. પર્યટક સ્થળ ગાંદરબલમાં સોનમર્ગમાં -12.8 અને લેહમાં -13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. કેનેડામાં નેપિયન મત વિસ્તારના ભારતીય મૂળના સાંસદ ચંદ્રા આર્યાએ પ્રધાનમંત્રીની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભર્યું છે. કર્ણાટકના ટુમકુર જિલ્લાના વતની આર્યા ધારવાડથી MBA થયા છે. તેમણે આ સપ્તાહના પ્રારંભમાં કેનેડાના પ્રધાનમંત્રીની સ્પર્ધામાં હોવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ પદ છોડવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ પ્રધાનમંત્રી તરીકે કાર્યરત રહેશે. પુણે નાસિક હાઈવે પર નારાયણગાંવ પાસે ટેમ્પો, મિની વેન અને બસ વચ્ચેના માર્ગ અકસ્માતમાં 9 વ્યક્તિના મૃત્યુ થયા છે. નારાયણગાંવ તરફ જઈ રહેલી મિની વાનને પાછળથી આવી રહેલા ટેમ્પોએ ટક્કર મારતા આગળ ઊભેલી ખાલી બસ સાથે અથડાતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો, એમ પુણે ગ્રામીણના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પંકજ દેશમુખે જણાવ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે સ્થાનિક કેબલ ઓપરેટરની નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો 1994માં સુધારો કરીને એક સૂચના બહાર પાડી છે, જે અંતર્ગત લોકલ કેબલ ઓપરેટર્સની નોંધણી આજથી સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું કે અરજદારની વિગતોની સફળ ચકાસણી બાદ એ જ સમયે નોંધણીના પ્રમાણપત્રો આપવામાં આવશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે. 1000થી વધુ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે લોકોની મહત્વાકાંક્ષાઓને કારણે ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2024ના રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર એનાયત કર્યા. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયન લશ્કરમાં સેવા બજાવી રહેલા 12 ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. આગામી 2 દિવસ ઉત્તર ભારતના રાજ્યોમાં ગાઢથી અતિગાઢ ધુમ્મસ રહેવાની હવામાન વિભાગની આગાહી અને કેનેડામાં ભારતીય મૂળના સાંસદ ચંદ્રા આર્યાએ પ્રધાનમંત્રીની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.